નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ઝાલોદમાં પૂજારીની રહસ્યમય મોતથી ચકચાર। માછડ નદી કિનારે લોહી લુહાણ હાલતમાં મળી આવી લાશ। સોના ચાંદીના દાગીના ગાયબ, શરીર પર ઈજાના નિશાન। લૂંટ પછી હત્યાની આશંકા, પરિવારનો આક્રંદ। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં એક ચોંકાવનારી અને સંશયાસ્પદ ઘટના સામે આવી છે। ઝાલોદના ડુંગરી ફળિયાના રામદેવ મંદિરના પૂજારી અને રામદેવ ભગવાનના ભગત તરીકે જાણીતા નગીનભાઈ વીરાભાઈ ભુનાતર, જેની ઉંમર વર્ષ આશરે 55ની છે, જે થેરકા ગામે આવેલ પંચકૃષ્ણ મંદિર પાછળ માછડ નદીના કિનારે શંકાસ્પદ અને લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે। મળતી માહિતી મુજબ નગીનભાઈ ભુનાતર 11 માર્ચના રોજ સાંજે આશરે 4 વાગ્યાના સમયે ભજન કીર્તન માટે બહાર ગયા હતા। રાત્રિ દરમિયાન પરિવારજનોએ તેમના મોબાઈલ પર અનેકવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો, જેના કારણે પરિવારજનોમાં ચિંતા વધી ગઈ હતી। આ દરમિયાન 12 માર્ચના રોજ બપોરના સમયે ઢેરકા ગામ નજીક પંચકૃષ્ણ મંદિર પાછળ માછડ નદીના કિનારે એક વ્યક્તિ પડેલી હોવાની માહિતી મળી હતી। ખેતરમાં કામ કરતા ખેડૂતોની નજર નદી કિનારે પડેલા વ્યક્તિ પર પડતા તેઓ નજીક જઈ તપાસ કરતા તે રામદેવ મંદિરના પૂજારી નગીનભાઈ હોવાનું સામે આવ્યું હતું। તેઓ કોઈ હરકત ન કરતા મૃત હાલતમાં દેખાતા તાત્કાલિક તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી। પરિવારજનો ઘટના સ્થળે પહોંચતા જ આક્રંદ મચી ગયો। પોતાના પરિવારના સભ્યને આ હાલતમાં જોઈ પરિવારજનો દુઃખથી તૂટી પડ્યા હતા। સ્થળ પર કરુણ દ્રશ્યો સર્જાયા હતા અને પરિવારજનોએ રડતા રડતા પોલીસ પાસે ગુનેગારોને ઝડપથી પકડી કડક સજા કરવાની માંગ કરી હતી। ઘટનાની જાણ થતાં ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી ડીઆર પટેલ, ઝાલોદ પીઆઈ રવિ કામિત, દાહોદ જિલ્લા એઓજી તેમજ એલસીબીની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે સમગ્ર સ્થળને કોર્ડન કરી તપાસ હાથ ધરી છે અને ઘટનાની ગંભીરતા જોતા એફએસએલ ટીમ તેમજ ડોગ સ્ક્વોડને પણ બોલાવવામાં આવ્યા છે। સૂત્રો મુજબ પૂજારી નગીનભાઈ સામાન્ય રીતે સોના ચાંદીના દાગીના પહેરતા હતા, પરંતુ જ્યારે તેમની લાશ મળી ત્યારે શરીર પર એક પણ દાગીના જોવા મળ્યા નહોતા। સાથે સાથે શરીર પર ઈજાના સ્પષ્ટ નિશાન જોવા મળતા લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોય તેની આશંકા વધુ મજબૂત બની રહી છે। આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મૃતક નગીનભાઈની લાશને પોસ્ટમોર્ટમ માટે ઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। પોલીસ દ્વારા તમામ એંગલ પરથી તપાસ કરવામાં આવી રહી છે, તેમજ આસપાસના વિસ્તારોમાં પણ તપાસ તેજ કરવામાં આવી છે। ભગત તરીકે ઓળખાતા અને સૌમ્ય સ્વભાવ ધરાવતા પૂજારી સાથે આવું ક્રૂર કૃત્ય કોણે અને શા માટે કર્યું હશે તે પ્રશ્નો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। આ રહસ્યમય મોતે ઝાલોદ અને આસપાસના વિસ્તારમાં ભય અને ચર્ચાનો માહોલ સર્જી દીધો છે। હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવાનું રહ્યું। રિપોર્ટર પંકજ પંડિત, ઝાલોદ। ઝાલોદ પોલીસ સ્ટેશનના ખેરકા ગામે માછડ નદીની બાજુમાં એક નગીનભાઈ વીરાભાઈ ભુનાતર નાઓની હત્યા કરેલી ડેડ બોડી મળેલી છે। જે બોડી જોતા તેના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરેલાના નિશાન જણાઈ આવેલ છે। જે અનુસંધાને ઝાલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગામિત સાહેબ તેમજ લીંબડી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી સિસારા સાહેબ, દાહોદ જિલ્લાની એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ એસઓજીના પોલીસ અધિકારી અને કર્મચારીઓ આ ગુનાને શોધી કાઢવા માટે હાલ જગ્યા ઉપર હાજર છે અને આ ગુનાના કામે હાલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુમાં છે અને ફરિયાદની કામગીરી ચાલુમાં છે। મારું નામ છે મહેશ ભુનાતર નગીનભાઈ। અમારે જે કાકા છે નગીનભાઈ ભુનાતર વીરાભાઈ, હવે એમને કહ્યું કે રાત્રે 4 વાગે નીકળ્યા હતા ભજન મંડળી માટે। હવે અચાનક ઘટના બની ગઈ છે। બરાબર, ઘટના એવી બની છે કે એમને કોઈ મૃત્યુ થયું નથી, એમને મારવામાં આવ્યા છે। બરાબર, હવે આ ઘટના કેવી રીતે નથી એ આપણે તપાસ કરવાની છે આગળ બી। બરાબર, હવે જ્યાં સુધી એના જે બી ગુનાગાર ના મળે ત્યાં સુધી એમને બધું આગળ પ્રોસેસ કરવાના છે। બરાબર, એ ઘટના આપણે તપાસ આગળ કરવાની જ છે। બરાબર, શું ઘટના ઘટી છે? ઘટના એવું થયું છે કે આમાં કેવું કે મારા કાકા જે છે એ સાંજે 4 વાગે નીકળ્યા હતા ભજન મંડળી માટે। બરાબર, હવે રાત્રે તમને ખબર ના પડે, રાત્રે મેં લગભગ નહીં નીકળતા મેં રાત્રે 10 વાગ્યાથી લગભગ રાત્રે 2 વાગે લગી મેં રાત્રે ફોન અમે કર્યા, નહીં નીકળતા લગભગ 50-100 ફોન અમે કર્યા પણ ફોન રિસીવ કર્યો નથી। બરાબર, પછી અમને લગભગ હું રાત્રે અત્યારે બપોરે 2 વાગે આવ્યો ઘરે, ત્યારે અચાનક મારી પાસે ફોન આવ્યો કે ભાઈ તમારા કાકાને આ રીતે ઘટના બની ગઈ છે। બરાબર, હવે જોયું તો મેં જોયું અમારા કાકાની ઘટના, તો એમાં જોયું ને એમાં ધારીઓ ચક્કુ બધું મારેલું છે અને પ્લસ એમાં દોરો, વીંટી
બરાબર, પછી પ્લસ બોરીઓ કશું છે નહીં મળે, બરાબર. હવે આ ઘટનાનો આપણે વધારે તપાસ કરવા માટે આપણે વધારે તપાસ કરવી પડશે. એ મારી વિનંતી છે કે આપણા પોલીસવાળા ભાઈબંધને ને જનતાને બધાની કહેવાની વિનંતી મારી કે જેટલું બને એટલું મોજરીને પકડવાની વિનંતી મારી છે.